ગુજરાતનું ગૌરવ કહેવાતા સિંહો હવે ઘાતકી બની રહ્યા છે, કારણ કે એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં સિંહો કોઈકના પર હુમલો કરે છે અને ક્યાંક કોઈક વ્યક્તિ આ બાબતને લઈને મોતને પણ ભેટતા હોય છે. ભાવનગરના પાલીતાણામાં માલધારી પર હુમલો કર્યો તે ઘટના સામે આવી છે અને હજી થોડોક જ સમય થયો છે. એવામાં હવે અમરેલીમાં એક સિંહ દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને બાદ આ યુવક છે તે મોતને ભેટ્યો છે. આખો આ મામલો શું છે, એ સમયે શું થયું હતું, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાંથી 8 જુલાઈએ હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અંટાળિયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો એવી માહિતી સામે આવી રહી છે. આ વન્ય પ્રાણી અને માનવ સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન સહિતનો વન વિભાગનો કાફલો લીલિયા રેન્જ ફોરેસ્ટ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દુઃખદ ઘટના સાંજના 7:30 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. મૃતક યુવક સોહિલ અમરેલીનો વતની હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સ્થળે સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા અને આ દરમિયાન ત્યાં યુવક દ્વારા સિંહોની પજવણી અને હેરાનગતિ કે કોઈ ઉશ્કેરણી થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે સિંહે આક્રમક થઈને આ હુમલો કર્યો હતો એવી પણ વિગતો સામે આવી રહી છે. જોકે અત્યારે હાલ આખી આ ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર એ સમયે શું બન્યું હતું. વન વિભાગે તાત્કાલિક એક્શન લઈને હુમલો કરનાર 9 થી 12 વર્ષના ઉંમરના એક નર સિંહને પાંજરે પૂરી દીધો હતો. હુમલા બાદ સિંહ અત્યંત આક્રમક સ્થિતિમાં હતો અને તે યુવકના મૃતદેહને ઢસડીને દૂર સુધી ખેંચી ગયો હતો. સિંહ મૃતદેહ છોડવા માટે તૈયાર ન હોવાથી વન વિભાગની ટીમે સરકારી વાહનોના કાફલા સાથે જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવો પડ્યો હતો અને ભારે જહેમત બાદ સિંહના કબજામાંથી મૃતદેહને મુક્ત કરાવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સ્થળ પર અન્ય કેટલાક માણસો હાજર હતા અને વાસ્તવમાં શું બન્યું હતું તેની ઊંડી તપાસ પણ કરવામાં આવી રહી છે. જે વ્યક્તિ દ્વારા અને જે યુવકે આખી આ ઘટના જોઈ હતી તેમને સાંભળીએ. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. તમારું નામ શું છે? યશરાજસિંહ. શું બનાવ બન્યો હતો અહીંયા? બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, હા. રસ્તો ભૂલા પડ્યા હતા. હા હા. એમાં
જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ હા, હા. રીતે પેશાબ કરવા ગયા ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માથે હુમલો કરેલો છે હા હા અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે. તમે ત્યાં ગયા હતા ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ નહીં, કોઈ જ વસ્તુ નહીં. અચાનક જ હુમલો કરેલો છે ને અચાનક જ હુમલો. હા. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ હા. અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી જી કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને એક જ હતું. અને પછી શું થયું અત્યારે અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. અને અત્યારે હાલ મળતી માહિતી અનુસાર વન વિભાગે સિંહ દર્શન કરવા આવેલા અન્ય 2 શંકાસ્પદ યુવકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. વન વિભાગની તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે હાજર રહેલા યુવકોના મોબાઈલ ચેક કરતા જાણવા મળ્યું છે કે તેમણે સિંહ દર્શનના ફોટોગ્રાફ્સ અને વિડીયો ડિલીટ કરીને મોબાઈલ ડેટા ફોર્મેટ મારી દીધો હતો. આ કારણે વન વિભાગની શંકા વધુ દ્રઢ બની છે અને હવે આ જ શંકાસ્પદ મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેથી ડિલીટ થયેલો ડેટા છે તે રિકવર કરી શકાય. તેની સાથે ગેરકાયદેસર સિંહ દર્શનની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જે અધિકારી છે એમને એવું પણ કહ્યું હતું કે કોઈ પણ ગામ કે વિસ્તાર અથવા ખેડૂતોની વાડીમાં સહજ રીતે સિંહ જોવા મળે તો તેને સિંહ દર્શન ન કહેવાય, પરંતુ જ્યારે સિંહને જોવા માટે તેના ક્ષેત્રમાં જઈને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, તેની પજવણી કરવી, ઉશ્કેરી કરવી, તેને જ ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. એટલે જે રીતે આખી આ ઘટના સામે આવી, આની પહેલા આપણે જોયું હતું કે ભાવનગરના પાલીતાણા પાસેનું એક ગામ હતું કે જ્યાં એક માલધારી ઉપર સિંહણે હુમલો કર્યો હતો. એનું જે આખો હાથ છે તે સિંહણના મોઢામાં હતો ને અડધો કલાક સુધી આખું આ ઘટના છે તે ચાલી હતી. એ બાદ માલધારીએ સિંહને પંપાડ્યો હતો અને એ બાદ તેને ક્યાંક મુક્ત કરવામાં આવ્યો હતો. પણ હવે વધુ એક આવી ઘટના છે તે અમરેલીમાં બની છે કે જેમાં એક યુવક ઉપર આ સિંહે હુમલો કર્યો છે અને બાદ એને મોતને ઘાટે ઉતાર્યો છે. અને જે રીતે અત્યારે હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એ લોકો તેમના મેટિંગ પીરિયડમાં હતા અને એ જ દરમિયાન ક્યાંક તે લોકોને હેરાન કરવામાં આવ્યા હતા અને એ જ દરમિયાન આખી આ ઘટના બની છે એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ને એ બાદ સિંહ છે તે આક્રમક થઈ ગયો હતો અને આ સિંહ છે એમના જ દ્વારા આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોવાનું એ પણ રહેશે કે હવે આખી આ ઘટનાની અંદર શું ખુલાસો થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.